حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, ઇલાહી હાદા હાલી લા યખફા અલૈક. અય મારા માબૂદ, આ મારી હાલત છે કે જે તારાથી છુપેલી નથી. અઝીઝાને મુહતરમ, ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામ પોતાની હાલત બારામાં ખુદાવંદી કરીમને કહી રહ્યા છે કે યા અલ્લાહ, તને ખબર છે મારી હાલત કેવી છે, તને ખબર છે કે મારી નફ્સની ઝઈફી કેટલી છે. આય ખુદા, મારા બારામાં તને પલ પલની ખબર છે. મિનકા અતલુબુલ વસૂલ ઇલૈકા. તારા પાસે હું માંગુ છું કે તારા સુધી પહોંચવાનો રસ્તો તું મને અતા કર. અંતલ્લઝી અશરક્તલ અનવાર ફી કુલૂબી અવલિયાઇકા હત્તા અરફૂકા. આય મારા માબૂદ, તું તે જ છો કે જે તારા દોસ્તારોના દિલોના અંદરમાં, તારા અવલિયાના દિલોના અંદરમાં, તારા ખાસ બંદાઓના દિલોના અંદરમાં તે નૂર પેદા કર્યું, જેથી કરીને તેઓ તને ઓળખ્યા. અઝીઝાને મુહતરમ, એ ઇન્સાનના હાથમાં છે કે જ્યારે ઇન્સાન પોતાનું નફ્સને પાક કરે છે, પોતાના નફ્સને તૈયાર કરે છે કે ખુદાની મારિફત, મોહબ્બત, ઓળખાણ તેના દિલના અંદરમાં આવી જાય. ખુદાવંદી કરીમ હર દિલના અંદરમાં આ મારિફત રાખવા માંગે છે, પણ ઘણા એવા દિલો છે કે જે ખુદ પોતે કબૂલ નથી કરતું. ઘણા એવા દિલો છે તે ગુનાહોના કારણથી, તે દુનિયાની લાલચ અને મોહબ્બતના કારણથી, તે જુલમના અંદરમાં દાખલ થવાના કારણથી એ મારિફત જે છે તે દિલમાં પહોંચતા અટકી જાય છે. ખુદા તો બધાઈને આપવા માંગે છે, પણ ખુદ ઇન્સાન, ઘણા લોકો તૈયાર નથી, ઘણા લોકો અમને ખપતું પણ નથી. અય અલ્લાહ, તું એ છો કે જે નૂરોને તારા અવલિયાના દિલોમાં દાખલ કર્યો અને તે તારા અવલિયાના દિલોને મુનવ્વર કર્યો, રોશનીવાળો કર્યો, જેથી કરી અને તે તારા ખાસ બંદાઓ તને ઓળખી શક્યા. અંતલ્લઝી અઝલતલ અખબાર અન કુલૂબી અહિબ્બાઇકા હત્તા લમ યુહિબ્બુ સિવાક. અય અલ્લાહ, તું તે છો કે જે તારા દોસ્તારોના દિલોમાંથી તે ગિરદ ગુબારને સાફ કર્યો, જેથી તેઓ તારા સિવાય બીજા કોઈની મોહબ્બત નહીં કરે. અઝીઝાને મુહતરમ, ખુદા તો હર દિલોને આ પ્રમાણે ગિરદો ગુબારથી સાફ કરવા માટે તૈયાર છે, હરેક માટે સરખી રીતના ને ન્યાયની સાથે. પણ હઝરત ઇન્સાન અગર જો તૈયાર હોય કે તેનું દિલને સાફ કરવામાં આવે તો જ તે દિલ સાફ થશે, અને એનો નતીજો એ છે કે ખુદા સિવાય તે નેક બંદા બીજા કોઈની મોહબ્બત તે દિલના અંદરમાં નહીં ઉતારે. અઝીઝાને મુહતરમ, બીજી રિવાયતોના અંદરમાં છે, કુલૂબુન ખલત મિન હુબ્બિલ્લાહ. એ દિલોના અંદરમાં કે જે દિલો અલ્લાહની મોહબ્બતથી ખાલી છે, ફબતલાહુ અલ્લાહુ હુબ્બ ગૈરે. તો ખુદા ઇબ્તલા કરે છે કે તે દિલોના અંદરમાં અલ્લાહ સિવાય બીજા કોઈની મોહબ્બત આવી જાય છે. જે પ્રમાણે એક રૂમ હોય, એના અંદરમાં રાતના ભાગમાં અથવા તો આપણે બત્તી બારીએ તો અંજવાળું થાય, અથવા તો પછી બત્તીને ઠારી નાખે તો તે અંધારું થઈ જાય. એક જ ટાઈમમાં અંધારું અને અંજવાળું એક રૂમમાં ના આવી શકે. એટલા માટે એ અંધારા રૂમમાં અગર જો આપણે બત્તી બારીશું ત્યારે તે નૂરાની થશે અને તેમાં અંજવાળું આવશે. એ જ પ્રમાણે અગર જો આપણે દિલોના અંદરમાં આપણે એ તૈયાર હશું કે તે નૂર તે દિલના અંદરમાં આવે તો જ તે દિલના અંદરમાં નૂર આવશે. અગર જો આપણે કબૂલ કરીશું કે તે દિલને સાફ કરવામાં આવે, ચોખ્ખું કરવામાં આવે, તો જ તે દિલ ચોખ્ખું થશે. ત્યાર પછી અલ્લાહની મારિફત તે દિલના અંદરમાં આવે છે અને તે અવલિયાનું દિલ ખુદા સિવાય બીજા કોઈની મોહબ્બત નહીં કરે.
અઝીઝાને મોહતરમ, કદી પણ બે દિલ એક છાતીમાં ન હોઈ શકે. કોઈ પણ એક જ ટેમમાં હકને પણ પકડે અને બાતિલને પણ પકડે. આ કોન્ટ્રાડિક્શન એ મોમિનની નિશાની અને અલામતમાંથી નથી. ખુદાના ખાસ બંદાઓ અને નેક અવલિયાઓ કે જે અવલિયાના દરજ્જા સુધી પહોંચવાની સર્વેનો ફરીજો છે, તકવા પરેઝગારી ઇખ્તિયાર કરવો એ બધાયનો એક ફરીજો છે અને તકવા ઉપર જ આખિરતમાં સવાબનો આધાર તેના ઉપર રહેશે. ખુદા જો કામને કબૂલ કરશે તો તે મુત્તકી અને પરહેઝગાર પાસેથી. એ અવલિયાના દિલોના અંદરમાં હક જ હોય છે. તે લોકો બે વસ્તુને પકડતા નથી. એ લોકો ખાલી હક જ અને હક માટે જ અને હકને જ પસંદ કરે છે. أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك.